જો અમે બધા ધાબા ડુંગરીમાં આવ્યા છીએ. હવે આપણે તમને મહાદેવના અને બીજા બધા ભગવાનના દર્શન કરાવીશું. અને આ જગ્યાએ ગુફા છે સારી, આપણે એ જગ્યાએ જવાનું છે. ને વિશ્વામિત્ર ઋષિનો તમને મૂર્તિ બનાવવાની છે. મૂર્તિ બતાવું છું, ચલો લેટ્સ ગો. देखो बताओ हनुमान दादा अरे गुरु ऋषि हनुमान दादा ओम आ जगह ज्યાં ऋषि બેહતા હતા, વિશ્વામિત્ર ઋષિ આ જગ્યાએ બેસતા હતા. તેમની બીજી મૂર્તિ બતાવવામાં આવે છે. એક જગ્યા છે, આ જગ્યા હતી. દેખો આ એક પ્રાચીન જગ્યા છે ને, લોક છે અંદરથી. અંદરથી દેખીશું આપણે થોડું. આ છે, દેખ્યું? ચલો चला मम्मी देखो यहाँ अजब गजब ना फूलो छे. અને મેં છું પ્રણમેન્દ્ર કુમાર રમેશભાઈ, 8મા ભણતો વિદ્યાર્થી કલસ્કો શાળામાં. ચલો હવે આપણે આગળનું નજારો બતાવીએ. પડે એક ઊભા થોડીક વાર માટે. જે નજારો જોવાનો છે ને ये अलग नजर है. चलो मम्मी પપ્પાને કે ધ્રુવ આગળ ચાલતો થાય છે. ચલો આપણે આગળનું ચિત્ર કરીશું. ચૂપ, આપણે છે ને વિડીયો બનાવીએ છીએ. આ ધાબા ડુંગરી દેખો, આ ઓફિસ છે. पाइप नीचे देखो, आ जगह हरियाળી खूब વધારે માત્રામાં છે. આ જગ્યાએથી આપણે ડુંગરનો નજારો દેખીશું. નીચેનો નજારો પણ તમને દેખાડવામાં આવશે થોડુંક ધીમે. પણ દેખો હેરીને देखो आ एक कंपनी है जो एक जगह आई तमने नहीं पता. चलो हवे आपणे जीए आगलो बीजो नजारो जोवा माटे. पण आपणे आपणा मम्मी पप्पाने बोलावी लाવીએ, પછી આપણે બધો નજારો જોવા જશું. બરાબર? ઓકે ને? આ વિડીયોમાં તમારે લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું રહેશે. અને તમારે ધાબા ડુંગરી આવવાની જરૂર પડશે તો વિડીયો આવી રીતના બનાવવામાં આવશે. તો દેખજો કેવો રહેશે નજારો. ચલો ચલો, આ છે મારો પપ્પા, મારી બેન ને મારી મમ્મી હે પપ્પા. ચલો 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 ને શું ફોટા પાડવા આપણે તો જઈએ. ફોટા પાડવાનો જે મજા આવે છે ને એ કોઈ દિવસ આપણને આવતું નથી. હાજત કે ખોટી છે મારે. હવે આપણે જશું શિવલિંગ દેખવા, અને ત્યાંથી એક ગુફા છે. એ ગુફાની અંદરથી જશું અને શિવલિંગ દેખાવામાં આવશે આપણને. તમને બતાવીશ. તમે જો મહાદેવના ભક્ત હોય તો તમે આ વિડીયોને સબસ્ક્રાઈબ કરજો અને વધારે લોકોમાં તમે વિડીયો મોકલજો. બરાબર? હવે આપણે બતાવીએ. આપણે દેખીશું અહીંયા એક ઘર છે. એ ઘર આ છે. દેખો અહીંથી હવે તમને હું બધા નજારા બતાવીશ, અલગ અલગ નજારા.
દેખો અહીંથી આ નીચે છે, હવે તો એક ઘર છે, પેલી કંપની છે, એ બધું તમને દેખાશે. ઘરનો નજારો જોઈએ આપણે. દેખો એ ઘર એક, દેખો આ જગ્યાએ કોઈ નથી રહેતું હવે, એટલે બહુ લોકો રહેતા હતા. હવે આપણે દેખીશું નજારો અહીંથી. દેખો કેવો નજારો છે. હવે આપણે જઈએ શિવલિંગ જોવા માટે. ચલો શિવલિંગ જોવા માટે જઈએ આપણે. આ જગ્યાએ બહુ ભીડ જ હોય છે. આ જગ્યાએ દર્શન કરો બહુ લોકો. આપણે જઈશું. હા